સુરતની લાજપુર જેલમાં એસીબીની સફળ ટ્રેપ ફોર્મ વગર સીધી મુલાકાત માટે 500 રૂપિયાની લાંચ લેતો પ્રતીક સાસાનેની ધરપકડ. સુરતની હાઈ સિક્યોરિટી ગણાતી લાજપુર મધ્યસ્થ જેલ ખાતે એસીબીની ટીમે એક મોટી અને સફળ ટ્રેપ ગોઠવીને ભ્રષ્ટાચારના ખેલનો પર્દાફાશ કર્યો છે. કેદીને મળવા માટે આવતા મુલાકાતીઓ પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા પડાવવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી. જેલના નિયમ મુજબ સત્તાવાર ફોર્મ ભરવાની લાંબી પ્રક્રિયા અને આ લાઈનોમાંથી બચાવીને કોઈ પણ કાગળિયા વગર જ સીધી મુલાકાત કરાવી આપવાના બહાને મુલાકાતીઓ પાસેથી વ્યક્તિ દીઠ ₹500 અને 1000 સુધીની લાંચ વસૂલવાનું મોટું કારસ્તાન જેલની આસપાસના પરિસરમાં ચાલી રહ્યું હતું. ચોક્કસ બાતમીના આધારે પ્રત્યેક સાસાનેને ઝડપી પાડ્યો. આ ગેરકાયદેસર ઉઘરાણા અંગે એસીબીને સચોટ બાતમી મળતા લાજપુર જેલ ખાતે એક સુનિયોજિત છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન જેલમાં બંધ એક આરોપીને મળવા આવેલા મુલાકાતી પાસેથી સીધી મુલાકાત ગોઠવી આપવાના વેચ પેટે ₹500ની લાંચ માંગવામાં આવી હતી. મુલાકાતી પાસેથી લાંચના નાણાં સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે ત્રાટકીને પ્રતીક સાસાને નામના ઈસમને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. એસીબીના ઓપરેશનથી લાજપુર જેલના વહીવટી તંત્ર અને ત્યાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા વચેટીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. લાંચના આ નાણાં કોના ઈશારે ઉઘરાવાતા હતા? એસીબીની ટીમે આરોપી પ્રતીક સાસને પાસેથી લાંચની રકમ રિકવર કરીને તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે પ્રતીક સાસને કોના ઈશારે અને કોની મિલીભગતથી મુલાકાતીઓ પાસેથી સીધા પૈસા ઉઘરાવતો હતો? જેલ પ્રશાસનના કયા અધિકારી કે કર્મચારીના આશીર્વાદ તેની પર હતા? તે દિશામાં પણ એસીબીની ટીમે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં આ રેકેટમાં જેલના કેટલાક સરકારી કર્મચારીઓની સંડોવણી પણ બહાર આવે તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે. તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપનાર સેવા ન્યૂઝ ગુજરાત, અજમલ જાદવની સાથે.